ભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થયું છે તેવું સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ડીએનએ મેચ થતા પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે। ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે। તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થયું છે તેવી જાણકારી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે। ડીએનએ મેચ થતા પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે। ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે। તો રાજકોટ ખાતે અંતિમ યાત્રા તમદી કાઢવામાં આવશે અને રાજકોટ ખાતે તમામ તૈયારી હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થયું છે તેવી જાણકારી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે। ડીએનએ મેચ થતાં પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે તો ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત પણ થઈ શકે છે। તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના કે જેમાં આપણે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા છે, હવે તેમનું ડીએનએ મેચ થઈ ગયું છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, જેની રાહ જોવામાં આવી રહી હતી, હવે જે ડીએનએ મેચ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી હતી। સીએમનું જે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી છે તેમનું ડીએનએ મેચ થઈ ચૂક્યું છે, શું અપડેટ મળી રહ્યું છે? સુપર એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે કે વિજય રૂપાણી રાજ્યના એક્સ गुजरात के पूर्व मुख्यमंत्री, हमारे नेता, कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ़्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। आभार। गृह राज्यमंत्री हर्ष संघवी के जेमना द्वारा जानकारी आपवामां आवी छे के जे स्वर्गस्थ विजयभाई रूपाणी छे तेमनुं डीएनए मैच थई गयुं छे अने 1 वाग्या बाद चर्चा कर्या बाद जे समय छे ते नक्की करवामां आवशे। संवाददाता प्रणव अमारी साथे जोडायेला छे। प्रणव, स्वर्गस्थ विजयभाई रूपाणीनुं जे डीएनए छे ते मैच थई चूक्युं छे, हवे आवनारा समयमां कया प्रकारे चर्चा करवामां आवशे, शुं अपडेट मळी रह्युं छे? આ ચોક્કસ જે રીતે અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં જે પ્લેન ક્રેશ થયું તેની અંદર અનેક જે લોકો કહી શકાય કે સમગ્ર ભારત વર્ષ અને અન્ય વિદેશી લોકો નાગરિકો પણ તેમાં જે કહી શકાય કે મૃત્યુ પામ્યા છે। તેની અંદર રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એ પ્લેનમાં સવાર હતા અને એનું પણ તે સમયે ઘટનાસ્થળ દરમિયાન જ તેઓનું મૃત્યુ થયું છે। ત્યારે તેઓના ડીએનએ ટેસ્ટ છે જે કરવામાં આવી રહ્યા હતા, તેમના સિસ્ટર ખુદ એ બ્લડ ટેસ્ટ છે તે આપી ગયા હતા। તેને લઈને ડીએનએ જે મેચિંગ થઈ ગયું છે એટલે બપોરના 1 કલાક बाद ए डेड बॉडी है ते राजकोट है ते लई जवामां आवशे। जे रीते अपडेट मळी रह्युं छे, हाल तंत्र तरफथी तमाम जे व्यवस्थाओं है ते शरू करी देवामां आवी छे, कारण के पहला ए बात हती के जे डेड बॉडी है ते डेड बॉडी ने बाय एयर राजकोट लई जवी, परंतु हाल जे निर्णय लेवामां आवी रह्यो छे के बाय रोड कदाच आ डेड बॉडी है ते अमदावादथी राजकोट है ते लई जवामां आवशे। अने खास करीने राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल पण अमदावाद सिविल होस्पिटल खाते અહીં પહોંચી રહ્યા છે અને જે સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે હાલ જે ડેડ બોડી આપવાની ડીએનએ મેચ કરીને તેને લઈને પણ રાજ્યના મુખ્યમંત્રી જે છે કહી શકાય કે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે। સિવિલ હોસ્પિટલના જે ઉચ્ચ અધિકારીઓ તેની સાથે પણ તેઓ એક બેઠક કરવાના છે અને સાથે જ જે કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા પણ રાજ્યના મુખ્યમંત્રી અહીં કરવાના છે। પરંતુ ચોક્કસ સૌથી મોટા સમાચાર એ હાલ મળી રહ્યા છે કે રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રી જે વિજય રૂપાણી છે, વિજય રૂપાણીની જે કહી શકાય કે ડેડ બોડી છે તેનું ડીએનએ ટેસ્ટ મેચ થઈ ચૂક્યું છે
અને જે પરિવારજનો છે, તેના સ્વજનો છે, તેને રાજકીય સન્માન સાથે, કારણ કે તેઓ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા, તેથી તમામ જે અલાયદી વ્યવસ્થા છે સરકાર તરફથી કરવામાં આવશે અને અહીંથી એક પાયલોટિંગ સાથે જે એમ્બ્યુલન્સ છે તે અહીં રાજકોટ છે તે મોકલવામાં આવશે. તે પ્રકારની વ્યવસ્થા છે તે હાલ થશે, તે પ્રકારની પ્રાથમિક હાલ માહિતી મળી રહી છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી પણ અહીં આવી રહ્યા છે અને જે કહી શકાય કે કદાચ વિજયભાઈ રૂપાણીના જે સ્વજનો છે, પરિવારજન છે, એમાંથી પણ કોઈ મેમ્બર છે તે અહીં હોસ્પિટલની મુલાકાત અહીં આવી શકે છે. અને સાથે જ કહી શકાય કે અલગથી આખી જે વ્યવસ્થા છે સરકાર તરફથી અહીં કરવામાં આવી છે. પરંતુ હાલ એ કન્ફર્મ થઈ ગયું છે કે રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેનું ડીએનએ છે તે મેચ થઈ ગયું છે અને તેનું ડેડ બોડી છે બપોરના 1 કલાક બાદ જે પરિવારજનો છે તેને સુપ્રત કરવામાં આવશે. જી પ્રણવ, જે પ્રમાણે આ ડીએનએ મેચ થયું છે ત્યારે કયા સમયગાળા દરમિયાન આ ડીએનએ મેચ થયું તે કોઈ ચોક્કસ સમય સામે આવ્યો છે અને આ સાથે હવે આવનારા સમયમાં તમને અંતિમ વિદાય પણ આપવામાં આવશે, અંતિમ યાત્રા કાઢવામાં આવશે, તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસ આજે બપોર બાદ જ આજે સમગ્ર આખી જે ટીમ છે સિવિલ હોસ્પિટલની તમામ જે ડૉક્ટરો, તબીબો છે સતત છેલ્લા 72 કલાકથી આખી આ પ્રક્રિયા છે તે કરી રહ્યા છે. માત્ર વિજય રૂપાણી નહીં પરંતુ અન્ય જે પણ જે સ્વજનો જે કહી શકાય કે જે મુસાફરો હતા, જેનું આમાં ડેથ થયું છે, 265થી પણ વધુ જે કહી શકાય કે જે લોકોના મૃત્યુ થયા છે તે તમામ જેના પરિવારજનો છે, તેના સ્વજનો છે, તેના ડીએનએ લઈ તેના ડીએનએ મેચ કરવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી હતી. તેની અંદર ખાસ કરીને રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેની પણ જે કહી શકાય કે તેના ડીએનએ ટેસ્ટ કરવા માટેની જે પ્રક્રિયા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી હતી. અને આજે બપોર બાદ જ એટલે જે અત્યારે 10 થી 15 મિનિટ પહેલાં જ એ કહી શકાય કે જે તે કન્ફર્મેશન થઈ ગયું હતું કે તેનું ડીએનએ છે તે મેચ થઈ ગયું છે. તેથી જ તેની જે બોડી છે વિજયભાઈ રૂપાણીની તેને રાજકોટ તરફ જે બાય રોડ છે તે લઈ જવાનું હાલ પૂરતું આયોજન થયું છે. અને ખાસ કરીને રાજકોટ ખાતે જ જે તેઓ ખુદ તેનું નિવાસસ્થાન પણ રાજકોટમાં હતું, તો ત્યાં જ તેની જે અંતિમ વિધિ છે તે અંતિમ વિધિ રાજકોટમાં જ કરવામાં આવશે. અને ત્યારબાદ જે બેસણું છે તે રાજકોટ અને ગાંધીનગર બંને જગ્યા ઉપર રાખવામાં આવશે. તે પ્રકારની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવશે, કારણ કે તે સૌરાષ્ટ્રના એક મોટા ગજાના વિજય રૂપાણી એક મોટા નેતા હતા. વિધાયક પરિષદથી પોતાની રાજકીય કારકિર્દીની તેને શરૂઆત કરી હતી. અલગ અલગ જે જવાબદારીઓ તેઓએ સંઘ હોય, વિદ્યાર્થી પરિષદ છે, અલગ અલગ જે ભગીની સંસ્થાઓ છે આરએસએસની, તમામની અલગ અલગ જવાબદારીઓ છે તેઓ નિભાવી ચૂક્યા છે. તો સાથે જ એ કહી શકાય કે તેઓ પ્રદેશના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, મંત્રી પણ રહી ચૂક્યા છે અને સાથે જ રાજ્યના તેઓ મુખ્યમંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. તેથી ચોક્કસ, અને હાલ પણ તેઓ પંજાબના પ્રભારી હતા. તેથી ચોક્કસ એટલે તમામ જે વ્યવસ્થા છે સરકાર તરફથી પણ કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને ડેડ બોડી જે છે તે મોડી સાંજ સુધી રાજકોટ પહોંચે તે પ્રકારની જે આખી વ્યવસ્થા છે તે સરકાર તરફથી હાલ અહીં કરવામાં આવી રહી છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તે સાંભળીએ. गुजरात के पूर्व मुख्यमंत्री, हमारे नेता, कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजयभाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ़्लाइट के क्रैश में दुखद अवसान हुआ है. और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है. उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी. तो हमारी साथ हाल राजकोट થી સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આ સૌથી મોટા સમાચાર, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું જે ડીએનએ છે તે હવે મેચ થઈ ગયું છે. રાજકોટમાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કોમલ, હું સૌપ્રથમ વિજયભાઈ રૂપાણીના જે ઘર બહારના જે દ્રશ્યો છે તે આપણને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે તેમના ઘર નજીક પણ જે છે એ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ આપણી સાથે એમના પાડોશી પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તેઓ સતત 2 દિવસ થયા છે. અંકલ, શું કહેશો? વિજયભાઈના ડીએનએ મેચ થઈ ગયા છે, હવે ટૂંક સમયમાં અહીંયા લાગી શકે છે, શું કહેશો?
ડીએનએ મેચ થઈ ગયા છે, સમાચાર ટીવી પર જોયા. ના, તૈયારી તો ઘણી કરી લીધેલી છે સોસાયટી આખી એ બધા મેચ થઈને બધા ભેગા થઈને. ચોક્કસથી જે રીતના આ સોસાયટીના લોકો છે તેમના દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તેમના જે છે એ સંબંધીઓ જે છે તેઓ પણ આવી પહોંચ્યા છે અને સતત જે છે અહીંયા કહી શકાય કે સવારથી જે છે જોવા મળી રહ્યા છે. બીજી તરફ તેમના ઘરની બિલકુલ નજીકમાં જ જે છે એ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે મંદિર છે ત્યાં પણ અત્યારે મંડપ નાખવાની કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. હાલ આપણી સાથે અહીંયા જે અન્ય કેટલાક સંબંધીઓ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, વિજયભાઈના ડીએનએ મેચ થઈ ગયા છે અને કઈ રીતના આખી પરિસ્થિતિ શું કહેશો વિજયભાઈના ડીએનએ મેચ થઈ ગયા છે અને હવે આખી પરિસ્થિતિ છે અંકલ શું કહેશો? બસ એને તો હું એના અંતિમ દર્શનની રાહ જોઉં છું અને એ સમાજ માટે ખૂબ કરી છૂટ્યા છે. હવે આમ તો મને તો એમ જ લાગે છે કે મારી સામે છે, હાજર જ છે અને એની ખોટ પુરાવાની નથી. આ અંતિમ દર્શન માટે ક્યારથી રાહ જોઈને આપ બેઠા છો? હું આ 2 દિવસથી રાહ જોઉં છું એના માટે. ચોક્કસથી કમલ, સૌથી મહત્વની બાબત છે અહીંયા અનેક લોકો એવા છે કે જે તેમના અંતિમ દર્શન માટેની રાહ જોઈ રહ્યા છે. આ લોકો છે તે જે છે વિજયભાઈનો પાર્થિવ દેહ અહીંયા પહોંચે અને ત્યારબાદ તેમની જે છે એમના અંતિમ દર્શન કરી શકે. અત્યારે જે છે આ પારસ સોસાયટી છે ને આ પારસ સોસાયટી ખાતે આ તેમના ઘર નજીક છે. અત્યારે અહીંયા પોલીસનો પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. ખાસ રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ એ જ જગ્યા છે કે જ્યાં અત્યારે જે છે એ પોલીસનો બંદોબસ્ત છે. બાજુમાં જે ધ્યાનશંકર મહાદેવનું મંદિર છે ત્યાં એક વિશેષ વ્યવસ્થા પણ જે લોકો આવે છે એમના માટે કરવામાં આવી રહી છે. હાલ અહીંયા જે છે અન્ય તેમના સંબંધીઓ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આજે જે છે સવારથી જ લોકો છે તે અહીં આવી રહ્યા છે. એક જ વાત સાંભળવા માંગતા હતા કે ક્યારે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવે અને ક્યારે વિજયભાઈના અંતિમ દર્શન કરવામાં આવે. આપણી સાથે અન્ય સંબંધી છે વિજયભાઈના જે છે ડીએનએ મેચ થઈ ગયા છે, શું કહેશો? સાહેબને ડીએનએ મેચ થઈ ગયા અને સાહેબ રાજકોટ જરૂર વહેલા આવે એવી બધાએ રાજકોટની વસ્તી અને રાજકોટના નાગરિકો વાઇટ જોવે છે. એના અંતિમ દર્શન કરવા માટે રાજકોટ આખું ધનધને છે કે આ અમારા એક નેતાને અમે ખોયા છે. આ નેતા એવા હતા કે કોઈ પણ કાર્ય કરતા નાનો હોય કે મોટો હોય કોઈ દી કોઈને ના નથી પાડી અને સારો જવાબ, મીઠો જવાબ અને એના કામ કરતા. એટલે બધાએ થનથને છે કે રાજકોટના આગેવાન વિજયભાઈ રૂપાણી જલ્દી રાજકોટ પધારે ને અમે એના અંતિમ દર્શન કરી. તમે ક્યારથી તેમના અંતિમ દર્શન માટે રાહ જોઈને બેઠા છો? અમે અહીંયા જોઈએ છીએ અને સાહેબને અમે અમારા ભગવાન માની છીએ કારણ કે અમે સાહેબથી હસી અને સાહેબના ભેગા જ રહીએ છીએ અને પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં અમે સેવા આપીએ અને સાહેબની જોડે પહેલેથી જ છીએ અમે. ચોક્કસથી અહીંયા અનેક લોકો છે તે આજે સવારથી જ આવ્યા છે. તેમના અંતિમ દર્શન માટે જે છે લોકો રાહ જોઈ રહ્યા છે. હું ફરી વખત આ દ્રશ્યો બતાવવા માંગીશ. આ એ જ તમામ લોકો છે કે જેઓ જે છે વિજયભાઈની સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. અનેક વખત જે છે તેમની સાથે તેઓને મળવાનું પણ થયું હતું, પરંતુ હવે અંતિમ દર્શન માટે તેઓ જે છે આ તમામ સંબંધીઓ છે તે અત્યારે અહીંયા રાહ જોઈને બેઠા છે. જ્યારે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે ત્યારે લોકો છે તેમના અંતિમ દર્શન કરશે. જી કમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના જે ડીએનએ છે તે મેચ થઈ ગયા છે અને ત્યારબાદ હવે રાજકોટ ખાતે અંતિમ વિદાય પણ તેમની કરવામાં આવશે. તો વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થઈ ગયો છે અને પરિવારને સાંત્વના આપવા માટે નેતાઓ પહોંચ્યા છે. તમામ જે નેતાઓ છે તે પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે. તો રામદાસ આઠવલે પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે. તો સિદ્ધાર્થ પટેલ પણ પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે. ભાનુબેન બાબરિયા પણ સાંત્વના આપવા માટે પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે. बहुत ही अच्छे मुख्यमंत्री पद पर रहे. उन्होंने बहुत अच्छे निर्णय ले लिए थे. मेरे साथ उनके बहुत अच्छे संबंध थे. बहुत अच्छी पहचान उनके साथ हमारी थी और एक हसतमुख व्यक्तिमत्व था. सब में मिक्सअप होने वाला एक उनका स्वभाव था. बहुत ही अच्छे मुख्यमंत्री पद पर रहे. गुजरातना मुख्यमंत्री तरीके વિજયભાઈએ ગુજરાતની પ્રજાને હંમેશા ધ્યાનમાં રાખીને કામ કર્યું.
મને પણ થોડો સમય એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. ગુજરાતનું હિત એમના માટે સર્વોપરી રહ્યું. गुजरात के पूर्व मुख्यमंत्री, हमारे नेता, कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ़्लाइट के क्रैश में दुखद अवसान हुआ है. और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है. उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी. તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું જે ડીએનએ છે તે મેચ થઈ ગયું છે અને ત્યારબાદ હવે જે પરિવારજનો છે તેમને મળવા માટે તમામ જે નેતાઓ છે તે એક બાદ એક તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. ગાંધીનગર નિવાસસ્થાને મંત્રીઓ તેમજ નેતાઓ પહોંચ્યા છે અને પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, જે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે તેમનું ડીએનએ મેચ થઈ ગયું છે અને ત્યારબાદ હવે પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે નેતાઓ પહોંચ્યા છે. કયા પ્રકારની પરિસ્થિતિ? જી, આજે વહેલી સવારથી સ્વર્ગસ્થ સીએમ રૂપાણીના ગાંધીનગરના બંગલો ખાતે વારાફરતી નેતાઓ આવી રહ્યા છે, આશ્વાસન આપી રહ્યા છે. થોડી જ વાર પહેલા હર્ષ સંઘવી અને સીએમ પણ અંજલિ રૂપાણીને દિલાસો આપીને રવાના થયા છે અમદાવાદ સિવિલ તરફ. હર્ષ સંઘવી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સવારે 11:10 સ્વર્ગસ્થ સીએમ રૂપાણીના ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે અને ફાઇનલી ઓફિશિયલી હવે સ્વર્ગસ્થ રૂપાણીને તેઓએ અંજલિ આપી હતી અને તેઓ કહ્યું હતું કે આજે મોડી સાંજે માગે છે સભ્ય એ ઉપરાંત વિજયભાઈ સંગઠનમાં પણ હંમેશા સંગઠનમાં કામ કરવાની સારી રીતે કુશળતા રહે એના માટે પણ હંમેશા એમનું માર્ગદર્શન રહ્યું છે અને કાયમને માટે એક શ્રેષ્ઠ કાર્યકર્તા કેવી રીતે બની શકી એ માટે પણ હંમેશા એમણે માર્ગદર્શન આપ્યું છે. તો ગાંધીનગર જે વિજયભાઈ રૂપાણીનું નિવાસસ્થાન છે ત્યાં એક બાદ એક નેતાઓ પહોંચી રહ્યા છે અને પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે. તેમજ વિજયભાઈ રૂપાણીના જે પણ કાર્યકાળ રહ્યો હતો તે સમયે તેમના દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી હતી અને તેઓ લોકોની વચ્ચે જઈને લોકોનું કામ કરવાવાળા નેતા રહ્યા હતા તે વિશે પણ નેતાઓ દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે. અને સાથે સાથે આજે દુઃખનું આભ પરિવારજનો પર ફાટ્યું છે તે પરિવારજનોને સાંત્વના પણ તમામ નેતાઓ દ્વારા આપવામાં આવી રહી છે. તો વિજયભાઈ રૂપાણીનો જે ડીએનએ રિપોર્ટ છે તે મેચ થઈ ગયો છે અને ત્યારબાદ નેતાઓનો જમાવડો પરિવારજનોના જે નિવાસસ્થાન છે ત્યાં આગળ તે લોકો પહોંચી રહ્યા છે એક બાદ એક અને તેમના દ્વારા પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. આ દુઃખભરી ઘડીમાં, આ દુઃખની ક્ષણમાં પરિવારજનોને ભગવાન શક્તિ આપે તે પ્રકારની સાંત્વના આ તમામ નેતાઓ દ્વારા આપવામાં આવી રહી છે. આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું ડીએનએનું ક્રોસ વેરિફિકેશન થયું. એ સમાચાર મળતાની સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિજયભાઈ સાહેબના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત એમના નિવાસસ્થાને હતા, ત્યાં જઈને મળ્યા, ત્યાં સમાચાર આપ્યા અને પરિવારને કહ્યું કે હવે બાકીની જે વિધિ એમનો પાર્થિવ દેહ લેવાની અને એની સાથે પાછળની જે અંતિમ વિધિની પ્રક્રિયા માટે એમને કહ્યું છે અને એ જે પ્રમાણે પરિવાર નક્કી કરે એ પ્રમાણે રાજ્ય સરકાર મદદ કરી
અને એ બાકીની કાર્યવાહી કરશે. आदरणीय माजी मुख्यमंत्री विजय भाई रूपाणी साहब का डेड बॉडी, उनका पार्थिव देह का क्रॉस वेरिफिकेशन डीएनए का हो गया है और ये समाचार मिलते ही आदरणीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब उनके गांधीनगर निवास स्थान पे जाके ये न्यूज़ दिया है, ये समाचार दिया है और साथ में उनको बोला है कि अब बाकी की जो कार्यवाही करना है, राजकोट में उनका जो पार्थिव देह है कि किस तरह से ले जाना है और बाकी की अंतिम विधि के लिए वो परिवार जो तय करेगा उस हिसाब से पूरी राज्य सरकार सपोर्ट करेगी. सर, पार्थिव देह लेने के लिए कितने बजे उनका परिवार यहाँ पर? वो परिवार तय करके हमें बोलेगा. कितने बजे तक ले जाएंगे? वो अभी पता नहीं है. परिवार को उसका पूरा संज्ञान दे दिया गया है और परिवार नक्की करेगा कि कौन से समय पे यह पार्थिव देह यहाँ से ले जाना है. अरे भाई, मैंने ये बताया है कि परिवार तय करके बोलेगा कि उनके पार्थिव देह को किस तरह से राजकोट ले जाना है, वो परिवार तय करके बोलेगा, उसी हिसाब से राज्य सरकार काम करेगी. थैंक यू. अंतिम दर्शन का कार्यक्रम वो सब परिवार तय करेगा और राजकोट स्थित निवासी हमारे भारतीय जनता पार्टी के और परिवार के जन के लोग जो भी फैसला करेगा उस हिसाब से उनके अंतिम दर्शन की या फिर अंतिम संस्कार विधि की जो प्रक्रिया करनी है वो लोग परिवार के लोग तय करेंगे. તો આ હતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કે જેમના દ્વારા તમામ જે જાણકારી છે તે આપવામાં આવી છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના જે ડીએનએ મેચ થયા ત્યારબાદ પરિવારજનો દ્વારા નક્કી કરવામાં આવશે કે તેમના જે પાર્થિવ દેહ છે તેમને કેવી રીતે અથવા તો કયા સમયગાળા દરમિયાન રાજકોટ ખાતે લઈ જવામાં આવે અને ત્યારબાદ જે તેમની અંતિમ યાત્રા કયા સમયગાળા દરમિયાન કાઢવામાં આવશે તે પરિવારજનો દ્વારા નક્કી કરવામાં આવશે અને નેતાઓ તેમજ પરિવારજનો દ્વારા ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ એક સમય નક્કી કરવામાં આવશે. પરંતુ રાજકોટ ખાતે તમામ જે તૈયારી છે તે કરી દેવામાં આવી છે. રાજકોટવાસીઓ અત્યારે જે પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિદાય માટે રાહ જોઈને બેઠા છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, અંતિમ વિદાયની તૈયારીઓ એક તરફ રાજકોટમાં ચાલી રહી છે, ગાંધીનગરમાં પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે નેતાઓ પહોંચી રહ્યા છે. કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી, અને વહેલી સવારથી જ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના ઘરે દિલાસો આપનાર લોકોનો, સાંત્વના આપનાર લોકોનો, નેતાઓનો તેમજ પરિવારજનોનો તાંતો જે છે, ભીડ જે છે તે સતત ચાલુ રહી છે. તેઓ અંજલિબેનને મળી રહ્યા છે, ઋષભને મળી રહ્યા છે. વહેલી સવારથી આજે પરસોત્તમ રૂપાલા સહિત અનેક નેતાઓની હાજરી આ ઘરે જોવાઈ રહી છે. હર્ષ સંઘવી, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રામદાસ અઠવાલે જેવા નેતાઓ પણ અંજલિબેન રૂપાણીની મુલાકાત આજના દિવસમાં લઈ ચૂક્યા છે. હર્ષ સંઘવી થોડી જ વાર પહેલા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ઓફિશિયલી સવારે 11:10 વિજયભાઈ રૂપાણીના જે ડીએનએ સેમ્પલ છે તે મેચ થઈ ચૂક્યા છે અને જ્યાં સુધી અંતિમ વિધિની વાત છે ત્યાં સુધી પરિવારજનો નક્કી કરશે કે અંતિમ વિધિ ક્યાં કરવી. જી ગીતા, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોઈંગની કંપનીની ટીમ અમદાવાદ ખાતે પહોંચી ગઈ છે અને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવશે બોઈંગની ટીમ દ્વારા. તો બોઈંગ 787 ડ્રીમ લાઇનરની મેન્યુફેક્ચર કંપની છે. પ્લેન ક્રેશ ઘટનામાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓની તપાસ હાથ ધરવામાં આવશે. તો જે ટીમ છે તે અત્યારે અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓની તપાસ હાથ ધરવામાં આવશે. તો બોઈંગ 787 ડ્રીમ લાઇનરની મેન્યુફેક્ચર કંપની છે અને બોઈંગની ટીમ હવે તમામ જે ટેકનિકલ સપોર્ટ છે તે પૂરો પાડવામાં આવશે. આખી જે ટીમ છે તે અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોઈંગની કંપનીની ટીમ હવે અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે. તો ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવશે બોઈંગની ટીમ અને બોઈંગ 787 ડ્રીમ લાઇનરની મેન્યુફેક્ચર કંપની છે ત્યારે પ્લેન ક્રેશ ઘટનામાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓની તપાસ કરવામાં આવશે. અત્યારે જે ટીમ છે આખી અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે અને જે પણ ટેકનિકલ સપોર્ટ છે તે પણ પૂરો પાડવામાં આવશે.
સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, બોઈંગની જે આખી ટીમ છે તે અત્યારે અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે, શું અપડેટ? જી ઋત્વિજ। તો હાલમાં જે યુએસનું ડેલિગેશન છે તે ઘટના સ્થળ પર પહોંચ્યું છે। હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે હાલ જે આ ડેલિગેશન છે તે અલગ અલગ જે વિસ્તાર છે તેની મુલાકાત લઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો જે જગ્યાએ આ બનાવ બન્યો હતો તેના ઘટના સ્થળના આપ વિઝ્યુઅલ જોઈ શકો છો, હાલ જે દ્રશ્ય જોઈ શકો છો। અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો અલગ અલગ જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ આ તપાસની અંદર લાગેલી છે। થોડીવાર પહેલા જે એર ઇન્ડિયાની ટીમ હતી તે પણ અહીં આવી હતી અને તેમના દ્વારા પણ ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી। ચીફ ફાયર ઓફિસર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના જે અધિકારીઓ છે તે હાલ અહીં ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને જે યુએસનું ડેલિગેશન છે તેને સાથે રાખીને હાલમાં આ સમગ્ર જે તેઓને જે ઘટના અંગેની માહિતી છે તે પૂર્ણ પાડી રહ્યા છે। એટલે કહી શકાય કે હવે જ્યારે આજે ચોથો દિવસ છે આ દુર્ઘટના બાદનો અને હવે ચોથા દિવસે પણ અલગ અલગ એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ એટલે કે જે ફોરેનની કેટલીક એજન્સીઓ છે તે પણ અહીં આવી છે અને તેમના દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। હવે આ જે વિમાન દુર્ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બોઈંગ કંપનીના જે ટીમ મેમ્બર્સ છે તે અત્યારે અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે અને તમામ જે ટેકનિકલ સપોર્ટ છે તે પણ પૂરો પાડવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। તો એરપોર્ટ ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે।